ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો? બધા મજામાં ને? તો અગાઉના લેક્ચરમાં તમને ટર્પીનોઇડ એટલે શું અને આઇસોપ્રીન નિયમ તમને સમજાવી દીધો છે. આજે આપણે આગળ જોઈએ તો ટર્પીનોઇડનું વર્ગીકરણ. એના પહેલા આપણે યાદ કરીએ ટર્પીનોઇડ એટલે શું. તો વનસ્પતિ સૃષ્ટિમાંથી પ્રાપ્ત થતા અથવા મળતા સુગંધિત તેલો, એને શું કહેવાય? સુગંધિત તેલોને સુગંધિત તેલો અથવા એને શું કહેવાય? એસેન્શિયલ ઓઇલ્સ. એસેન્શિયલ ઓઇલ્સ એના આ બધા સુગંધિત તેલ શું હોય છે? બાષ્પશીલ હોય તો એને કહેવામાં આવે છે વોલેટાઇલ ઓઇલ. તેમાં કોઈ ખાસ પ્રકારના કાર્બનિક પદાર્થ હોય જેનું અણુસૂત્ર C5H8 ધરાવતા અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન અને ઓક્સિજન યુક્ત સંયોજનો અને ઓક્સિજન યુક્ત સંયોજનોમાં હોઈ શકે આલ્કોહોલ, એલ્ડિહાઇડ, કાર્બોક્સિલિક એસિડ, કીટોન વગેરે. તો આપણે અહીંયા શું હોઈ શકે? આલ્કોહોલ, એલ્ડિહાઇડ, કીટોન વગેરે. કાર્બોક્સિલિક એસિડ भी લખી શકીએ વગેરે, જેનું ઉષ્મીય અથવા વિઘટનથી થર્મલ ડિકમ્પોઝિશનથી આઇસોપ્રીન મળે છે તેવા સંયોજનોને શું કહેવામાં આવે છે? તો ટર્પીનોઇડ અથવા આઇસોપ્રીનોઇડ. તો વનસ્પતિ સૃષ્ટિમાંથી પ્રાપ્ત, એટલે ક્યાંથી પ્રાપ્ત થશે? જે પાંદડા છે, રેશાઓ છે, રસ છે, વૃક્ષો છે, ફૂડ છે, ફળ છે વગેરેમાંથી આપણને શું મળે છે? સુગંધિત તેલ. અને એમાં ખાસ પ્રકારના કાર્બનિક પદાર્થ હોય. તો આપણે કહી શકીએ છીએ કે કુદરતમાંથી મળતા બધા જ ટર્પીનોઇડનું ઉષ્મીય વિઘટનથી શું મળે છે? આઇસોપ્રીન. બરોબર ને? આ બધા ટર્પીનોઇડમાં, સુગંધિત તેલમાં એક કરતા વધારે ટર્પીનોઇડનું મિશ્રણ હોય છે. તો ટર્પીનોઇડ છે શું છે? તો બંધારણીય સૂત્ર એકમ છે ટર્પીનોઇડનું બંધારણીય એકમ શું હોઈ શકે છે? આઇસોપ્રીન. તો દાખલા તરીકે આપણા રસોડામાં છે લવિંગ. એમાં લવિંગનું તેલ હોય, લવિંગનું તેલમાં કોઈ ખાસ પ્રકારના પદાર્થ હોય. એલચી છે, એલચીનું તેલ. પછી આપણા તેજ પત્તા જે આપણે વઘારમાં વાપરીએ છીએ. પછી આવે છે પીપરમેન્ટનું તેલમાં મેન્થોલ છે. લીલી ચામાં શું કહેવાય? સિટ્રાલ નામનો પદાર્થ છે. તો એ આ બધા છે ખાસ પ્રકારના શું આપે? સુગંધ આપે અથવા ખાદ્ય પદાર્થોને ફ્લેવર આપે છે. પછી યુકેલિપ્ટસ અથવા નીલગીરીનું તેલ જે ઔષધ તરીકે, મેડિસિન તરીકે વપરાય. અને સૌપ્રથમ છે ટર્પેન્ટાઇનનું તેલમાંથી આ શબ્દ શરૂઆત આમાંથી થયો છે, ઓરિજિન થયું છે. એટલે એનું નામ છે આલ્ફા પાઇનિન હોય. અને આ ટર્પેન્ટાઇનનું તેલ ખાસ કરીને પેન્ટમાં વપરાય. આ બધા થોડાક
કેટલા ઘણા જાણીતા એવા સંયોજનો છે જે સુગંધિત તેલમાં હોય છે અને વનસ્પતિમાંથી મળી આવે છે. હવે આપણે કહી શકીએ છીએ કે આ જે આઇસોપ્રીન છે એ આઇસોપ્રીન એકમ એકબીજા સાથે જોડાયેલા હોય છે. તો એને કહેવામાં આવે છે તો અગાઉના તમને ઉદાહરણો ઘણા કરાવી દીધું છે. સિટ્રા લીલી ચાનું તેલ, એમાં સિટ્રાલ હોય. પીપરમેન્ટનું તેલમાં મેન્થોલ હોય. એલચીનું તેલમાં આલ્ફા ટર્પિનોલ હોય. પછી ગુલાબનું તેલમાં જીરેનિયોલ હોય. લીંબુમાં લિમોનિન હોય વગેરે. આ બધા છે ઘણા બધા. તો હવે આપણે તમને અગાઉના લેક્ચરમાં આઇસોપ્રીન નિયમ, તો બધા જે ટર્પિનોઇડમાં આઇસોપ્રીન એકમ છે એકબીજા સાથે જોડાયેલા હોય છે. એટલે ઓટો વોલેચ નામના વૈજ્ઞાનિક 1877 માં એમ કીધું છે કે ટર્પિનોઇડમાં આઇસોપ્રીન એકમ એકબીજા સાથે જોડાયેલા હોય છે અને આને કહેવામાં આવે છે આઇસોપ્રીન નિયમ. આઇસોપ્રીન નિયમ. પરંતુ 1925 માં 1925 માં ઇનગોલ્ડ નામના વૈજ્ઞાનિક પ્રમાણે એમ કીધું છે કે જે આઇસોપ્રીન એકમ છે જે છેડે મિથાઇલ સમૂહ હોય એના બાજુના કાર્બનને શીર કહેવામાં આવે છે. એને સરળ શૃંખલા અથવા જે ચોથા કાર્બન છે એને કહેવામાં આવે છે પૂછ છે. તો ઇનગોલ્ડ વૈજ્ઞાનિકના પ્રમાણે કે આઇસોપ્રીન એકમ એકબીજા સાથે શીર પૂછથી જોડાયેલા છે. શીર પૂછથી જોડાયેલા હોય છે. જે મોટા ભાગના ટર્પિનોઇડ છે આ નિયમનું પાલન કરે છે. કયા પ્રકારના જોડાણ હોય? હેડ ટુ ટેલ. ને મોટા ભાગના ટર્પિનોઇડ છે આ નિયમનું પાલન કરે છે. બરોબર. તો આને કહેવામાં આવે છે વિશિષ્ટ આઇસોપ્રીન નિયમ. વિશિષ્ટ આઇસોપ્રીન નિયમ. આઇસોપ્રીન નિયમ. પછી અગાઉ તમને કીધું છે અપવાદ રૂપે થોડાક ટર્પિનોઇડ એવા છે જેમાં શીર-પૂછ જોડાણ હોતા નથી પરંતુ પૂછ જોડાણ હોય છે. દાખલા તરીકે પૂછ અથવા ટેલ જોડાણ હોય છે. દાખલા તરીકે બીટા આલ્ફા કેરોટીન અને બીટા કેરોટીન જે ગાજરમાં હોય એના જે વચ્ચેના જોડાણ છે આઇસોપ્રીન એકમનું વચ્ચેના જે જોડાણ છે એમાં જ પૂછ જોડાણ હોય છે. બાકી બધા આઇસોપ્રીન એકમ છે શીર-પૂછથી જોડાયેલા હોય છે. અને બીજું છે લેવેન્ડ્યુલોલ. આમાં બી કયા પ્રકારના જોડાણ છે? તો આ પૂછ. એટલે મોટા ભાગના ટર્પિનોઇડ છે આ નિયમનું પાલન કરે છે. તો અપવાદ રૂપે આ બીટા આલ્ફા કેરોટીન માં આ જોડાણ જોવામાં લાગુ પડતો નથી. તો આપણે જોઈએ કે કેવી રીતે ઉદાહરણ તમને સિમ્પલ આપણે બે આઇસોપ્રીન એકમ જ્યારે જોડાયેલા હોય, બાકીના ઉદાહરણ તો તમને કરાવી દીધું છે. સિટ્રાલ, પછી મેન્થોલ,
આલ્ફા ટર્પિન્યોલ, વિટામિન A1 માં આ બધામાં સ્થિરપૂછ જોડાણ હોય છે. પર બીટા કેરોટીનમાં વચ્ચેના જે જોડાણ છે પૂછપૂછ છે, અને લેવેન્ડ્યુલોનમાં પણ પૂછપૂછ જોડાણ જોવામાં આવે છે. એમાં આ નિયમ લાગુ પડતો નથી. દાખલા તરીકે આપણે લઈએ આઇસોપ્રીન એલિફેટિક. આઇસોપ્રીન શું છે? એક એલિફેટિક અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે. જેનું IUPAC નામ થાય 2-મિથાઇલ 1,3-બ્યુટાડાઇન. તો આપણે એમાં કેટલા કાર્બન આવશે? 5. તો CH2 ડબલ બોન્ડ C, CH3, CH ડબલ બોન્ડ CH2. બરાબર? તો ઇન્ડ ગોલ્ડ પ્રમાણે આ કાર્બન છે જેમાં મિથાઇલ સમૂહ આવે એને શાખાવાળો કાર્બન કહેવાય, અને આ બાજુના કાર્બન છે એને શું કહેવામાં આવે છે? શેર હેડ. અને સરળ શ્રૃંખલા છે અથવા છેલ્લા જે કાર્બન આવશે તેને પૂછ કહેવામાં આવે છે. પૂછ. બરાબર? તો આનું બંધારણ આપણે અલગ અલગ રીતે લખી શકીએ. અલગ અલગ રીતથી આપણે આઇસોપ્રીન લખી શકીએ. બરોબર? તો તમે અલગ અલગ રીતે લખી શકો. તો આપણે અગાઉ ધારણો કરાવી દીધું છે તમને. સિટ્રાલ જે લીલી ચામાં હોય, એલચીનું તેલમાં આલ્ફા ટર્પિન્યોલ, અને પીપરમેન્ટનું તેલમાં મેન્થોલ. આપણે જોઈએ જેવી રીતે બે આઇસોપ્રીન જ્યારે જોડાયેલા હોય તો આ છે 4 કાર્બન આવે. આ ખાલી સમજાવવા માટે છે. આ છે 1. આમાં જે લિંકેજ આવે તમારે યાદ રાખવો હોય, સ્થિર પૂછ યાદ રાખવો હોય તો આમાં લખવાનું છે 1,4 લિંકેજ કહેવાય. 1,4 લિંકેજ. દાખલા તરીકે આ કાર્બન થાય 1, તો 2, 3, 4. જો બીજો એક આઇસોપ્રીન એકમ હોય અહીંયા જોડાય, આ જોડાયેલું છે. આ છે આ શું થશે? હેડ. કે આ છે શાખાવાળો કાર્બન, અને આ છે સરળ શાખા વિહીન કાર્બન, ચોખ્ખો કાર્બન. આને કહેવાય તેલ અથવા પૂછ. આ શાખાવાળો છે એટલે આ શું થાય? હેડ. ને શાખા વિહીન આ થાય તેલ. આ શું બતાવે છે? બે આઇસોપ્રીન એકમ નું જોડાણ. બે આઇસોપ્રીન એકમ કયા પ્રકારના જોડાણ જોવામાં આવે છે? હેડ ટેલ, હેડ ટેલ, ટેલ હેડ અથવા હેડ ટુ ટેલ. તો શેર પૂછ જોડાણ, શેર પૂછ જોડાણ. ટર્પિનોઇડનું વર્ગીકરણ. Classification of terpenoids.
classification of terpenoids બરોબર. તો ટર્પિનોઇડનું વર્ગીકરણ આઇસોપ્રીન એકમોની સંખ્યા પર આધારિત છે. ટર્પિનોઇડનું વર્ગીકરણ આઇસોપ્રીન એટલે શું થશે? C5H8 આઇસોપ્રીન એકમોની સંખ્યા આઇસોપ્રીન એકમોની સંખ્યા પર આધારિત છે. બરોબર. તો આઇસોપ્રીન એકમોની સંખ્યા ઉપર કુદરતમાંથી મળતા મોટા ભાગના કુદરતમાંથી મળતા મોટા ભાગના શું હશે? તો ટર્પિનોઇડનું અણુસૂત્ર C5H8 આ છે એનું અણુસૂત્ર છે. બરોબર. શું છે? મોટા ભાગના ટર્પિનોઇડનું અણુસૂત્ર C5H8 છે, હોલ N છે, એટલે N ની સંખ્યાના આધારે ટર્પિનોઇડનું વર્ગીકરણ થાય છે અને N ની સંખ્યાને આધારે ટર્પિનોઇડનું વર્ગીકરણ થાય છે. આ ઉપરાંત તેમાં રહેલા ક્રિયાશીલ સમૂહને આધારે તેમાં રહેલા ક્રિયાશીલ સમૂહ શું આવશે? તો ફંક્શનલ ગ્રુપ. તેમાં રહેલા ક્રિયાશીલ સમૂહને આધારે તેમજ તેમાં રહે મુક્ત શ્રૃંખલા અથવા ચક્રની આધારે પણ ટર્પિનોઇડનું શું થાય છે? વર્ગીકરણ કરવાના આવે છે. ચક્રની આધારે અથવા
ચક્રની સંખ્યાના આધારે બે લખી શકીએ ચક્રની સંખ્યાને આધારે વર્ગીકરણ કરવામાં આવે છે. પછી તમે લખી શકો કે દરેક વર્ગમાં ઓક્સિજનયુક્ત સંયોજનો પણ હોય છે. દરેક વર્ગમાં ઓક્સિજનયુક્ત સંયોજનો પણ હોય છે. દરેક ક્લાસમાં વર્ગમાં ઓક્સિજનયુક્ત સંયોજનો પણ હોય છે. અહીં આપણે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનને લખવાનું નથી, એમાં ઓક્સિજન પર હોઈ શકે. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન હોય તો કાર્બન, હાઇડ્રોજન અને શું હોઈ શકે? ખાલી કાર્બન અને હાઇડ્રોજન હોય, પણ એમાં ઓક્સિજનયુક્ત હોય તો કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન તત્વો હાજર હોય. તો આ એ આપણે જોઈએ. આપણે જોઈએ ટર્પીનોઇડમાં રહેલ C5H8 આઇસોપ્રીન એકમના આધારે વર્ગીકરણ. એ ટર્પીનોઇડમાં રહેલ, બરોબર, શું જોવાનું છે? C5H8 તો માં રહેલા C5H8 એને શું કહેવામાં આવે છે? આઇસોપ્રીન એકમની સંખ્યાને આધારે વર્ગીકરણ. બરાબર, તો ટર્પીનોઇડમાં રહેલા C5H8 એને શું કહેવામાં આવે છે? આઇસોપ્રીન એકમની સંખ્યાને આધારે વર્ગીકરણ. તો આપણે જોઈએ વર પછી આઇસોપ્રીન એકમની સંખ્યા અથવા આપણે લખી શકીએ n નું મૂલ્ય પછી અનુસૂત્ર અથવા સૂત્ર અને ઉદાહરણ. તો પહેલા આપણે જોઈએ હેમીટર્પીન. જ્યાં આઇસોપ્રીન એકમ હોય એ એનું સૂત્ર થાય C5H8 ને ઉદાહરણ આવશે આઇસોપ્રીન. પછી આવે મોનોટર્પીન. એટલે એનું મૂલ્ય થાય 2
એટલે સૂત્ર શું થશે? CnH16, બરોબર. ને ઉદાહરણ આપણે આપી શકીએ આલ્ફા પાઇનિન, ડાયપેન્ટેન, સિટ્રાલ અને એમ્ફર. આલ્ફા પાઇનિન, ડાયપેન્ટેન, અગાઉ કીધું છે દર એક વર્ગમાં ઓક્સિજન યુક્ત સંયોજનો પણ હોઈ શકે, એટલે ઉદાહરણ આપણે આપી શકીએ સિટ્રાલ અને કેમ્ફર. હવે જ્યારે એની 3 થાય તો એને કહેવામાં આવે છે સેસ્ક્વિટર્પીન. 3, બરોબર. એટલે ગુણાકાર કરવાનું છે ને એનું શું થશે? કાર્બન 15 અને હાઇડ્રોજન 24. આનું ઉદાહરણ આવશે જિંજરનું તેલમાં જિંજીબેરિન, અને ફાર્નેસોલ. બરોબર. તો આવી રીતે તમે આઇસોપ્રીન એકમને આધારે પર એનું વર્ગીકરણ કરી શકો છો. ડાયપેન્ટેન, ડાય એટલે કેટલી થશે? 4 અને કાર્બન થાય 5 ગુણ્યા 4 એટલે શું આવશે? 20. હાઇડ્રોજન 8 ગુણ્યા 4 એટલે 32. ડાયપેન્ટેનમાં કેટલા આઇસોપ્રીન એકમ આપણે કહી શકીએ તો 4 આવે છે. અને ઉદાહરણ છે ફાઇટોલ અને એબિએટિક એસિડ. હવે 5 આવે તો એને કહેવામાં આવે છે સેસ્ટરટર્પીન. 5 એટલે કેટલા થશે? કાર્બન 5 ગુણ્યા 5 એટલે કેટલા આવશે? 25. અને હાઇડ્રોજન 8 ગુણ્યા 5 એટલે શું આવે? 40. ઉદાહરણ આવશે સુગંધિત ગુંદર, જેને કહેવામાં આવે છે ઓફિયોબોલિન. આ પદાર્થ હોય છે ગુંદરમાં, ઓફિયોબોલિન. બરોબર. પછી આવે 6, 5 પછી આવે 6 એટલે શું થાય? ટ્રાયટર્પીન. આઇસોપ્રીન એકમ થાય 6. તો એવી રીતે તમને પરીક્ષામાં પૂછી શકે કે ટ્રાયટર્પીનમાં કેટલા આઇસોપ્રીન એકમ હોય છે. તો આપણે શું લખવાનું છે? 6. એટલે શું આવશે? કાર્બન થશે 30 ને હાઇડ્રોજન 8 ગુણ્યા 6 એટલે કેટલા આવે? 48. બરોબર. અને ઉદાહરણ છે સ્ક્વેલિન
लोग अलग अलग रीते प्रोनाउंस करे छे। ने 7 वाળો અસ્તિત્વ ધરાવતો નથી, ઓછા પ્રમાણમાં હોય છે એટલે આપણે એને લખતા નથી। 6 પછી આવે 8 એટલે કેટલા આવશે? ટેટ્રા ટર્પીન। ટેટ્રા તો કોઈ પૂછે કે ટેટ્રા ટર્પીનમાં કેટલા આઇસોપ્રીન એકમ હોય છે તો આન્સર તમને ખ્યાલ હોવો જોઈએ 8। તો આપણે શું લખી શકીએ? 5 ગુણ્યા 8 એટલે કાર્બન થાય 40 બરોબર, અને હાઇડ્રોજન થશે 8 ગુણ્યા C5H8 એટલે કેટલા આવશે? 64 64। અને આ ઉદાહરણ છે આલ્ફા કેરોટીન। આલ્ફા કેરોટીન પછી આવશે બીટા જે ગાજરમાં હોય કેરોટીન, અને એને કહેવામાં આવે છે કેરોટીનોઇડ્સ। શું કહેવામાં આવે છે? કેરોટીનોઇડ્સ। કેરોટીનોઇડ્સ કેરોટીનોઇડ્સ। અને જ્યારે કાર્બન આઇસોપ્રીન એકમ 8 કરતા વધારે હોય તો તેને કહેવામાં આવે છે પોલીટર્પીન। શું આવશે? પોલીટર્પીન। પોલીટર્પીન। કાર્બનની સંખ્યા જ્યારે આઇસોપ્રીન એકમ છે 8 કરતા વધારે હોય તો આપણે એને લઈએ છીએ n, એની સંખ્યા n, તો શું આવશે? C5H8 ફોલ n। તો આમાં આવે છે રબર લઈ શકો અથવા કુદરતી અને સંશ્લેષિત રબર। તો શું આવશે આમાં? કુદરતી નેચરલી જે મળે અને સંશ્લેષિત રબર। સંશ્લેષિત રબર ઘણા આમ લખે છે, ઘણા આમ બી લખે છે રબર। ખાલી રબર લખશો તો બી ચાલશે। તો આવી રીતે પહેલા આપણે જોયા કે આઇસોપ્રીન એકમને સંખ્યાના આધારે, હવે આપણે જોઈએ ટર્પીનોઇડના ક્રિયાશીલ સમૂહને આધારે વર્ગીકરણ। બી ટર્પીનોઇડના ક્રિયાશીલ સમૂહ ને આધારે, ક્રિયાશીલ સમૂહ એટલે શું થશે? ફંક્શનલ ગ્રુપ ને આધારે વર્ગીકરણ। તો ક્રિયાશીલ સમૂહનું નામ ક્રિયાશીલ સમૂહનું નામ ક્રિયાશીલ સમૂહનું સૂત્ર ક્રિયાશીલ સમૂહનું સૂત્ર અને ઉદાહરણ એક્ઝામ્પલ્સ તો સૌપ્રથમ આપણે જોઈએ નામ છે એલ્ડિહાઇડ સૂત્ર થાય CHO
અને જે તમારા સિલેબસમાં છે અને બંધારણ પુરવાર કરવાનું છે. સિટ્રાલ લીલી ચામાં હોય, સિટ્રાલ બી કીટોન આ તમારા છઠ્ઠા સેમેસ્ટરમાં છે, જેનું બંધારણ પુરવાર કરવાનું છે. અને કપૂરમાં હોય, જે પૂજામાં વપરાય, તો કેમ્ફર, પછી આલ્કોહોલ છે એલિફેટિક હોય એટલે શું આવશે OH. અને આ જે એક છે જે પીપરમેન્ટનું તેલમાં હોય એ તમારા કોર્સમાં છે, તો મેન્થોલ 5-ટોલ, પછી ફાર્નેસોલ, બધા આલ્કોહોલ વાળું છે. પછી આવે જીરેનિયોલ, નિરોલ, ટર્પિનિયોલ, આ બધા છે આમાં આવે. હવે આપણે જોઈએ કાર્બોક્સિલિક એસિડ, આમાં જે ઉદાહરણો આપણે આપી શકીએ, રેનિયોલ જરૂરી નથી, કાર્બોક્સિલિક એસિડમાં એબિએટિક એસિડ, અને લાસ્ટ છે હાઇડ્રોકાર્બન, સૂત્ર થાય CN લઈ શકો અથવા M લઈ શકો. અને એના ઉદાહરણ છે તો આલ્ફા પાયનેલ, પછી ટર્પ્યુનોલિન, ડાયપેન્ટેન, ટર્પિનોલિન, ટર્પિનિલિન, બરોબર, તો અલ્ફા પાયનેલ, હવે 5 નંબર હાઇડ્રોકાર્બન, એનું સૂત્ર થાય CnH, M લખી શકો અથવા N લખી શકો, બરોબર. આમાં આવશે આલ્ફા પાયનેલ, ડાયપેન્ટેન, અને ટર્પિનોલિન.
ટર્પીનોલિન. આ જે એસ્ટર સંયોજન બી હોય તો બહુ ઓછા અસ્તિત્વ ધરાવે છે. 5 છે આલ્ડીહાઇડ, કીટોન, આલ્કોહોલ, કાર્બોક્સિલિક એસિડ અને હાઇડ્રોકાર્બન. હવે ત્રીજું આપણે મુક્ત શૃંખલા અથવા ચક્રની સંખ્યાના આધારે વર્ગીકરણ. બરોબર. હવે આપણે કરીએ છીએ સી મુક્ત શૃંખલા. મુક્ત શ્રૃંખલા. મુક્ત શ્રૃંખલા કોને કહેવાય? ઓપન ચેન અથવા ચક્રની સંખ્યા ને આધારે વર્ગીકરણ. બરોબર. તો મુક્ત શ્રૃંખલા મુક્ત શ્રૃંખલામાં શું આવે? બિનચક્રીય અથવા એને કહેવાય ઓપન ચેન, બિનચક્રીય અથવા એસાયક્લિક ઓપન ચેન, બિનચક્રીય અથવા એસાયક્લિક ચક્રો હોતા નથી. એક્ઝામ્પલ છે સિટ્રાલ, જીરેનિયોલ અને નિરોન. પછી એક ચક્રીય, એક જ 6 સભ્યો વાળું ચક્ર ધરાવતા સંયોજન તેને કહેવાય એક ચક્રીય. બરાબર. 6 સભ્યો વાળું એક ચક્ર હોય તો એને કહેવામાં આવે છે, એક જ ચક્ર આવેલું હોય તો એને કહેવામાં આવે છે એક ચક્રીય. અને શું કહેવાય? મોનોસાયક્લિક. તો ઉદાહરણ છે મેન્થોલ બી, એમાં એક જ ચક્ર આવે છે એટલે મેન્થોલ બી લઈ શકીએ. તો મેન્થોલ. પછી આવે આલ્ફા ટર્પિનિયોલ, પછી આપણે અગાઉ હમણાં લેખાતા ટર્પિનોલિન, અને ડાયપેન્ટીન વગેરે. પછી આવે દ્વિચક્રીય, જેમાં એક ચક્ર છે 6 સભ્યો વાળું આવેલું હોય અને બીજું જે ચક્ર છે 3, 4 અથવા 5 સભ્યો વાળું હોય છે. ઉદાહરણ છે આમાં દ્વિચક્રીયમાં એક ચક્ર છે. શું હોય છે આ પ્રકારમાં સંયોજનોમાં? 2 ચક્ર આવેલું હોય જેમાં એક ચક્ર છે 6 સભ્યો વાળું હોય અને બીજું છે 3, 4 થી 5 સભ્યો વાળું હોય છે. એનું ઉદાહરણ છે આને કહેવાય બાયસાયક્લિક
આનું ઉદાહરણ છે શું આવશે? કેમ્ફર, કેમ્ફર અને આલ્ફા પાઇનેલ. બરાબર. ત્રીજું ત્રિચક્રીય, 3 ચક્ર આવે, ત્રિચક્રીય. બરાબર. આમાં 3 ચક્ર આવેલું હોય તેને કહેવાય ટ્રાયસાયક્લિક. ટ્રાયસાયક્લિક ને ઉદાહરણ છે એમ્બ્રીન, 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 એબિએટિક એસિડ, એબિએટિક એસિડ વગેરે, એબિએટિક એસિડ વગેરે. તો આવી રીતે તમે વર્ગીકરણ આમ તો વિવિધ રીતે કરી શકીએ, પણ આ 3 છે મુખ્ય કહેવાય. એક છે આઇસોપ્રીન એકમની સંખ્યાના આધારે, બીજું છે ટર્પીનોઇડમાં રહેલ ક્રિયાશીલ સમૂહના આધારે, અને ત્રીજું છે મુખ શ્રૃંખલા અથવા શું આવશે એ ચક્રની સંખ્યાના આધારે તેનું વર્ગીકરણ કરવામાં આવે છે. નેક્સ્ટ લેક્ચરમાં કોઈ બીજા ટોપિક સાથે મળશો. ત્યાર સુધી આવજો.